પેલો બાર કરે આ કામ કર નહીં દેખાતું ગોમ મારા કરતું જ ચડે છે બધું કામ કરું મને ડોહી રિયાલ છું પણ તો કાળી કૂતરી ને રે ડોહી વાળી ઓ જોન પેલો મોટો પાય છે કામ કરે ને ઓ પેલો જો ને દે ને એમ કરે ને તું હું કામ કરે જમી વાળી ની આ મોટો પાય છે કેવો કામ કરે સીની કે જમી મોગે મોટો થઈ કેમ કરે ના મને જમીશ વટી જાવ પેલા સાહેબ ને બોલાવીએલા હમણાં ને ક્યાં સાહેબ ને બોલાવવાનું પેલા લેલા દીકરા હાજેલા અલા હાવ ના બાવ આલા દર કદી આલા આજે શીખાડી જપ નોન પણ મોટો સ્વાગ તો આડે પણ તું તોડ જે પાડી નખું કે લે આ 3 પાક નું ચાલુ છે નહીં તરી કતા દુકાન જો કેટલીક જોવાલી થાય કેટલીક જોવાલા થાય કેટલીક જોવાલી થાય હા ઈ તો બતા ના કે બાગમ દીકરે અલા બા પેલા જાગલા બોલાવતા આ ગીત કોને જમી વટે કરે દમ કત રાખું અને તોપરો કે છે ખાતે જ કરવાની હે જા ને ઉતરવા જો હા અગર આ ભરી બીજા ખાતો કેવો સાહેબ લો રાધવાળો હે તો હા એના ને બોલા છે એ બખે કરે ખાતે અગર રોણા તો મન મારવો કરે તમે અહીંયા સુપા દાદા હું આવો સાહેબ ને લઈને હા હારો જલ્દી જાજે હા સાહેબ હા બોલો અલા પેલી માં જમી વાટવી પેલા હરપાઈ કરીને હેડ ક્યાં આવે તો કઈ પેલી કઈ આરામાં બિયારી છે પણ હું કેમ સહયોગ કેમ બગડો હોય હેડ છે ને શું કરવાનું છે ખાતે કરવાનું છે હવે ખાતે કરવું છે કે લાવો તો બોલો હા એ તો જમી તો કોનો નામે છે માર બામ નો મે હા તે બીજો કોનો ભાગ કરવાનો છે માર એક મન હોય એક નોન કપાઈ એના હા એ તો જોઈ લઈએ હેડો હા કપડામાં લખેલું છે ને એ તો જોઈ લઈએ આ બીજ કુંહેલા તો ને કુંહેલ ને મોટો કોણ છે તમારો દીકરો હારો આ મોટો છે ને આ નાનો છે એનો બા મોટો આ નાનો હા ને આ મોટો હા તો એનો આ બધા મામલા કો સમજ માં તે નામ બોલો તમે પેલા તારું નામ બોલ દીકરા વિષ્ણુ ઠાકોર હા તમારું મારું નબળો હા જોવા દો હા તમારું નામ છે હા છે ને તમારા છોકરાનું નામ તો વિષ્ણુ ઠાકોર છે ને એનું નામ લખવાનું છે ને કરવાની તે લખવાનું છે હા તો આંધું લખેલું હે જોજો હા એનું તમારું નામ સરવણ ઠાકોર હા તારે નામે તો છે જમી પેલી જમી છે ને પેલી એ તારે નામે છે પેલી હા ને આ તારે નામે છે હા તો મારે જ છે હા ને ઓ માંથી 2 ભાગ પાડવાના છે હા અણા નબળા ને અણા ને હાલવાની છે ને હા મુકેશ ઠાકોર ને નામ તારું નામ વિષ્ણુ ઠાકોર હા હા બરોબર છે તો નામ લખી દઉં પછી તમારું હા તો લખવા દે તો ના ભૂલ પડે તો તમે સહી કરો કે અંગૂઠો કરો તો તમે અંગૂઠો કરો અહીંયા અંગૂઠો કરી દો હા બરોબર છે તો હવે બાપની સહી જોશે હા સહી કરો તમે કેટલું ભણેલા લગભગ 12મું 13મું ભણેલા હા હા બરોબર સહી કરો
બરોબર. હા તો હવે તમારી જમીન બતાવો પહેલી મને. આજ છે જમીન. આ તમારી જમીન? હા. હા બરોબર છે. તો આ બાજુ આવો બધા, આ બાજુ આવો. તો જો આ પછી આટલાથી આટલો લઈને આ મુકેશ ઠાકોર ને, હા વિષ્ણુ ઠાકોર, હા વિષ્ણુ ઠાકોર, એ વિષ્ણુ ઠાકોર ને છે. પછી પેલી બાજુ આવ્યું આ તમારા મોટા દીકરાને. હા મોટા દીકરાને. હા બરોબર. તો હવે ને તમે લડવાનું બંધ કરો. હા. જમીન દોસ્તી કે જમીન માટે લડવાનું નહીં. હા. બધા કમ્પ્લીટ હંગાતે રહો. સાહેબ પણ આ જ એમ કરે છે, કેમ કરે? હા આ નાનો છે ને એટલે એમ કરે છે. આને જીવન નહીં. હા હવે હે ને તમે શાંતિથી રહો ને જમીન માટે કોઈ દિવસ લડવું નહીં. તમારો મોટા દીકરો આ છે ને, હા આ તો કમ્પેર છે પણ આ જ વીજ કે છે. હા હજી તો આટલું છે ને મોટું થઈને કેટલો વીજ છે. બરોબર છે. આને હે ને તમે બધા સમજાવો. આ નાનું છે પણ સમજતો જ નથી. પણ શાંતિથી કામ કરશે. એને છે ને જમીન ફોટી આલું છું તો એને બૈરી છે. બૈરી તો હેરવાની છે. હા જોવાની છે એમ ને. હા તો શાંતિથી એને બૈરી કરાવી દો, પછી એને કામે લગાડી દો. બે તો ગોતી પણ ના કેતો તો. એ તો કરશે એને, પણ શાંતિથી કામ કરો ને જમીન દોસ્તી કે જમીન માટે કોઈ લડતા નહીં. આ તો જમીનમાં લાગી જાય વધારે કોઈને તો શાંતિથી રહો. પેલે મોટા દીકરાને છે ને આ વિષ્ણુ મારા નાનકા દીકરાને મારે છે. હા હા એ તમારી છે. હા. હા ને એ ભાગ પાડી દેશે તમને. હારું હારું. તો શાંતિથી રહો, લડાઈ ઝઘડા નહીં કરો, શાંતિથી રહો. હા શાંતિથી રહો. તમારા પૈસા આપી દેશે. હા